સતકેવલ વિદ્યા મંદિર સારસા. માય સેલ્ફ સાજન કુમાર પ્રજાપતિ. ક્લાસ 12 સાયન્સ. સબ્જેક્ટ ફિઝિક્સ. યુનિટ નંબર 5. આજનો ટોપિક છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજિયા ચુંબકની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવીશું અને સમજીશું. તો ચાલો આજના ટોપિકની શરૂઆત કરીએ. મિત્રો, આપણે કહ્યું એમ કે આજનો આપણો ટોપિક જે છે એ આ મુજબનો છે, જે આઈએમપી પણ છે અને પૂછાઈ ચૂકેલો પણ છે. તમે જોઈ શકો છો અહીં આગળ માર્ચ 2020ની અંદર. આજનો આ પ્રશ્ન જે છે એ છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજિયા ચુંબકની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવી ખાસ કિસ્સાઓ ચર્ચો. હવે આપણે અગાઉ ઓલરેડી ભણી ચૂક્યા છે કે જ્યારે સમાન ચુંબક ક્ષેત્રની અંદર આપણે અહીંયા ચુંબક છે જગ્યાએ આપણે ટોર્ક કરી હતી અને એને કારણે આપણે શું મળતું હતું, ચુંબક સમૂહ આપણને એને કારણે આપણને ટોર્ક મળતું હતું, જે આપણે શોધી ચૂક્યા છે. હવે એના ઉપરથી આપણે એટલે બળ મળતું હતું અને એને કારણે આપણે અહીંયા આગળ સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવવાનું છે. તો પ્રશ્ન આ મુજબ પૂછાય છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજિયા ચુંબકની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવવાનું છે. ત્યારબાદ તેની અંદરના કેટલાક અગત્યના કિસ્સાઓ વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. આના માટે આપણે આકૃતિની જરૂર પડે, જે આપણને અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આપણને અહીંયા એક આકૃતિ આપેલી છે જેની અંદર આપણને સમાન ચુંબકીય ક્ષેત્ર બતાવ્યું છે. કેમની ખબર પડે? કારણ કે સમાન અંતરે છે અને સમાન અંતરે દોરેલી છે, જે સમાન અંતરે રહેલી ચુંબકીય રેખાઓનું વર્ણન કરી રહી છે. આવી ચુંબકીય ક્ષેત્રની અંદર એક ગજ ચુંબક મૂકેલો છે જેના આપણને અહીંયા બે ધ્રુવો પણ બતાવેલા છે અને આ ચુંબક આપેલા સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો. ચલો વર્ણન કરતા જઈએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણને ચુંબક એ આપણને સમાન ચુંબક ક્ષેત્રની અંદર મૂકેલો છે જે થીટા ખૂણો બનાવે છે તે રીતે મૂકેલો છે. હવે આવા ગજચુંબકની અંદર આપણે મળતી સ્થિતિ ઉર્જા જેને આપણે યુ તરીકે દર્શાવીએ છીએ અને ચુંબકની વાત કરીએ છીએ મેગ્નેટિક કન્ડિશન કહીએ છીએ એટલે કે યુએમ ને આપણે અગાઉના ડાયરેક્ટ સંખ્યામાં લખી શકીએ કે મળતી ચુંબકીની સ્થિતિ ઉર્જા યુએમ બરાબર શું? તો ઇન્ટિગ્રેશન ટાઉ ઓફ થીટા ઇન્ટુ ડી થીટા. ચલો, ટાઉ એટલે ટોર્ક બતાવે છે વિથ એંગલ ઓફ થીટા, જે આપણે આપેલું ચંદ્ર આકૃતિમાં અંદર, અને ડી થીટા જે આપણે અંતરમાં થતો જે અંતરને સાપેક્ષ વાત કરીએ છીએ એને આપણે અંતર આપ્યું છે ડી થીટા. આપણે જાણીએ છીએ કે ટાઉ બરાબર શું આવશે? એમ બી સાઇન થીટા. શું આવે? એમ બી સાઇન થીટા. તો સંકલન એમનું એમ, ટાઉ ઓફ થીટા બરાબર લખીશું એમ બી સાઇન થીટા અને ડી થીટાના એમના એમ મૂકી દઈએ છીએ. ચલો, સંકલન એમ બી ઇઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ એટલે એમ બી એમની એમ આવશે. સંકલન ઓફ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા, તો સંકલન શું થાય સાઇન થીટાનું? કોસ થીટા, પણ કેવું? માઇનસ, એટલે કે એ માઇનસ એમ બી એમના એમ છે અને સાઇન થશે માઇનસ કોસ થીટા. તો આપણને યુ બરાબર સદિશના શું મળે? માઇનસ ઓફ એમ ડોટ સદિશ બી. ચલો, ગોટ ઇટ. તો આપણને અહીંયા ગજચુંબકની અંદર મળતી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શું મળ્યું? યુ બરાબર માઇનસ એમ ડોટ સદિશ બી જોવા મળે છે. અગાઉનું આપણે ટોર્ક ટાઉ આ જો થિયરી લાંબામાં પૂછાય તો આપણે આના ઉપર લાગતું ટોર્કનું મૂલ્ય જે આપણે અગાઉ શોધ્યું છે, જે એમ બી ક્રોસ એમ સદિશ ક્રોસ બી, એ તમે શોધવું પડે. જે આપણે શોધીએ આપણે જાણીએ છીએ કે પહેલાં તો બે ધ્રુવો પર લાગતા બળો મેળવવાના છે. બરાબર, સ્ટેપ આપણને યાદ આવી ગયા હશે કે બે ધ્રુવો પર લાગતા બે બળો મળશે. બે બળો સમાન છે પરંતુ કેવા છે? વિરોધી છે. એટલે આને શું કહેવાય? બળયુગ્મ કહેવાય. અને બળયુગ્મ મળે તો શું ઉત્પન્ન કરે? ટોર્ક. અને ટોર્ક ટાઉ આપણને કેટલું મળે? એમ બી સાઇન થીટા. રાઈટ. આટલું આપણે વર્ણન આપણે અગાઉ કર્યું છે, રીતે કરી દેવાનું. ત્યારબાદ પછી લખવાનું. પછી નેક્સ્ટ સ્ટેપ આ લખવાનો છે કે હવે માટે ગજચુંબકની સ્થિતિ ઉર્જા યુ બરાબર શું લખીશું? ટોર્ક ટાઉ ઇન્ટુ ડી થીટા. પછી તમે એઝ વેલ એઝ આપણે આજે આમાં જે વાત કરીએ આ ટોપિકની અંદર એ તમે આટલું લખી નાખો કે સંકલન એમ બી સાઇન થીટા ઇન્ટુ થીટા, તો માઇનસ એમ બી ઇન્ટુ કોસ થીટા. અને આ અદિશના ફોર્મમાંથી સદિશનું ફોર્મ લખવું હોય શું લખવું પડે? યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સદિશ એમ ડોટ સદિશ બી, જે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય બતાવે છે. કોનું? આપેલા ગજચુંબક માટે. બરાબર, ઇઝી છે. હવે આ તો પ્રશ્ન આપણે મળી ગયો કે હા, કે સમાન ક્ષેત્રની અંદર આપણને મળતો કોઈ ચુંબક મૂકેલો હોય
તો એ ચુંબકની આપણને મળતું સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું મળે છે? તો કંઈક આટલું, એટલે કે u બરાબર -m ડોટ સદિશ b જોવા મળે છે. હવે આના કેટલાક અગત્યના કિસ્સાઓ વિશે પણ ચર્ચા કરવાની ગઈ છે આપણને પ્રશ્નમાં. ચલો કિસ્સા ચર્ચા કરી લઈએ કે ધારો કે આપણે u બરાબર -m ડોટ b મળ્યું, એટલે કે આ કન્ડિશન આપેલા ચુંબક માટે આપણને આટલી સ્થિતિ ઉર્જા મળી. તો એમાં કેટલાક કિસ્સાઓની પણ વાત કરી લઈએ કે ધારો કે આ કિસ્સાની અંદર જો u ગજ ચુંબક જે છે એ આપેલા સમાન ક્ષેત્ર એટલે કે b સાથે જો કોઈ જ ખૂણો રચતો હોય નહીં, એટલે કે થીટા કેટલો હોય? શૂન્ય હોય. કેવો હોય? શૂન્ય હોય. તો u બરાબર શું મળશે? -mb sin 0. દેટ મીન્સ કે u ઇઝ શું મળશે? -mb મળશે. તો આવી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપણને શું મળે છે? લઘુત્તમ મૂલ્ય મળે છે. કેવું મળે છે? લઘુત્તમ મૂલ્ય મળે છે. એટલે કે ચુંબક કેવી સ્થિતિમાં છે? મહત્તમ સ્થાયી સ્થિતિમાં. મતલબ મિત્રો યાદ રાખજો, આવું તમને MCQમાં પૂછાય કે ચુંબક મહત્તમ સ્થાયી સ્થિતિમાં ક્યારે હોય. આપણે હવે એના એક્ઝામ્પલ પણ જોઈશું કે ચુંબકની મહત્તમ સ્થાયી સ્થિતિ ક્યારે મળે? તો જ્યારે થીટા કેટલો હોય? શૂન્ય હોય ત્યારે. અથવા તમને એવું પૂછાય કે આપેલા સ્થિતિનું મૂલ્ય લઘુત્તમ ક્યારે મળે? તો ક્યારે મળે? જ્યારે થીટા શૂન્ય હોય ત્યારે. અથવા ક્યારે મળે? તો જ્યારે તે મહત્તમ સ્થાયી સ્થિતિમાં હોય ત્યારે. કારણ કે -mb મળે છે એટલે એનું મૂલ્ય કેવું મળે? લઘુત્તમ મૂલ્ય મળે. અને એવું ક્યારે મળશે? જ્યારે થીટા કેટલો હશે? શૂન્ય હશે ત્યારે. બીજી વસ્તુ કે ગયો ચુંબક જો b સાથે 180 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય તો સમીકરણ મૂકી દો u બરાબર -mb sin 180. હવે sin 180 ઇઝ ઇક્વલ ટુ -1, તો +1 એટલે કે +mb મળશે. અને પ્લસ મતલબ કે મહત્તમ મૂલ્ય મળશે. કોનું? સ્થિતિ ઉર્જાનું કેવું મળશે? મહત્તમ મૂલ્ય મળશે. અને જ્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય મહત્તમ મળે ત્યારે આપેલો ચુંબક જે છે કેવી હોય? મહત્તમ અસ્થાયી અવસ્થામાં હોય. કેવો હોય? અસ્થાયી. એટલે તમને આવો MCQ પૂછાય કે ગજ ચુંબક અસ્થાયી અવસ્થામાં ક્યારે જોવા મળે? તો ગજ ચુંબક અસ્થાયી અવસ્થામાં ત્યારે જોવા મળે કે જ્યારે આપેલો ચુંબક એ ચુંબકીય ક્ષેત્ર સાથે 180 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય ત્યારે. અથવા તો તે ચુંબક માટે મળતી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય મહત્તમ મળે ત્યારે ચુંબક મહત્તમ અસ્થાયી અવસ્થામાં આવી જાય છે. અને ત્રીજો એક ખાસ મુદ્દો છે જેમાં આપણને કહ્યું છે કે જો ગજ ચુંબક એ ચુંબક ક્ષેત્ર b ને લંબ હોય, એટલે કે ચુંબક અને ક્ષેત્ર એકબીજાને કેવા હોય? લંબ હોય. દેટ મીન્સ કે થીટા કેવો હોય? 90 ડિગ્રી હોય. તો સમીકરણમાં મૂકી દો વેલ્યુ u બરાબર -mb cos 19. તો કેટલું મળશે? 0. cos 19 0. રાઈટ. તો વેલ્યુ શું મળશે? mb બરાબર 0. ઉપર સાઈડમાં બોલते हैं अगर mb sin θ cos θ cos 180 અને cos 0 કોણ છે? તો અહીંયા cos 90 કેટલું મળશે? 0. તો u બરાબર શું મળશે આપણને? 0 જોવા મળે છે. દેટ મીન્સ કે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આપણને શૂન્ય ક્યારે મળે? તો સ્થિતિના શૂન્ય મૂલ્ય આપણને શૂન્ય ત્યારે મળે કે જ્યારે ગજ ચુંબક એ આપેલા ચુંબકીય ક્ષેત્ર સાથે કેવો ખૂણો બનાવતો હોય? 90 ડિગ્રી ખૂણો બનાવતો હોય ત્યારે. તો આ કેટલાક અગત્યના ખાસ કિસ્સાઓ છે. એક ખાસ કિસ્સામાં આપણે આ 3 કિસ્સાઓ જોયા. ચલો ફરી એકવાર ફટાફટ રિપીટેશન કરી દઈએ કે પ્રશ્ન મુજબ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ગજિયા ચુંબકની સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવવું છે. તો આપણે જાણીએ છીએ કે પ્રથમ સ્ટેપ આપણે શું લેવું પડે? સ્થિતિ ઉર્જા મેળવીએ તો આપણે ટાઉ લાવવું પડે. ટાઉ ક્યારે મળે? તો જ્યારે ધ્રુવમાન પર બંને ધ્રુવમાન પર લાગતા બળો મળે ત્યારે. એ બંને બળો ક્યારે મળશે આપણને? બળ યુગ્મની આ રૂપે મળે છે, કારણ કે બંને બળોનું મૂલ્ય સમાન છે પરંતુ વિરુદ્ધ દિશામાં છે. બળ યુગ્મ મળતું હોય તો એ કોની રચના કરે છે? ટોક ટાઉની. તો આપણને એમાં ટોક ટાઉ કેટલું મળ્યું? m ક્રોસ b સદિશ અથવા mb જેટલું મળે છે. તો ટાઉ મળી ગયું. ત્યારબાદ આપણે જાણીએ છીએ સૂત્ર કે ગજ ચુંબકની સ્થિતિ ઉર્જાને u બરાબર દર્શાવાય. માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ u બરાબર શું? તો ઇન્ટિગ્રેશન ટાઉ ઇન્ટુ d θ. ટાઉ કેટલા મળશે? આપણને કેટલા મળ્યા? mb sin θ. d θ કેટલા છે? d θ એમના m. તો સંકલન કરીએ તો mb તો કોન્સ્ટન્ટ છે, તે બહાર આવી ગયા. સંકલન ઓફ sin θ શું થાય? -cos θ. તો આપણને સ્થિતિ ઉર્જા કેટલી મળી? -mb cos θ. અદિશના ફોર્મમાં છે, સદિશના ફોર્મમાં લખીશું. તો સદિશના ફોર્મમાં શું મળશે? u બરાબર સદિશ ડોટ b. હવે આ જે સ્થિતિ ઉર્જા મળી એ સ્થિતિ ઉર્જાના આપણે કેટલાક કિસ્સાઓ જોવાના છે. તેમાં પ્રથમ કિસ્સો જોઈશું કે u બરાબર -mb ની અંદર પ્રથમ કિસ્સો આપણે લઈશું કે ધારો કે ગજ ચુંબક અને b એટલે કે ચુંબક ક્ષેત્ર બંને એકબીજાને કેવા હોય? તો 0 ખૂણો રચતા હોય. તો u બરાબર શું મળશે? -mb મળશે. -mb મળ્યું એટલે કે જે લઘુત્તમ મૂલ્ય બતાવે છે. લઘુત્તમ મૂલ્ય માટે આપેલું ચુંબક કેવો હોય? સ્થાયી સ્થિતિમાં
જોવા મળે છે. બીજો કિસ્સો જોયો કે ગજચુંબક અને બી એકબીજા સાથે 180 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આવું થાય તો આપણને શું મળશે? વેલ્યુ પ્લસ MB મળશે. પ્લસ મળ્યું માટે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય કેવું મળે છે? મહત્તમ મળે છે. અને જ્યારે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય આપણને મહત્તમ મળે ત્યારે ચુંબક કેવી અવસ્થામાં હોય? અસ્થાયી અવસ્થામાં હોય. અને ત્રીજો કિસ્સો કે જ્યારે ચુંબક એ આપેલા ક્ષેત્રને કેવો હોય? લંબ હોય તો આપણને સ્થિતિ ઊર્જા જોવા શું મળશે? 0 મળશે. મતલબ કે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય આપણને 0 જોવા મળે છે. તો અહીંયા આપણે કેટલાક ગજચુંબકની સ્થિતિ ઊર્જા વિશે તેમજ તેની અલગ અલગ કેટલાક કિસ્સાઓ વિશે ચર્ચા વિચારણા કરી. ચલો હવે આ બધું ભણ્યા બાદ આગળ એક નેક્સ્ટ નાની થેરી ભણી લઈએ કે આપણે અત્યાર સુધી જ્યારે ભણ્યા ત્યારે વિદ્યુત અને ચુંબકત્વની સરખામણી કરતા આવે છે. તેના કેટલીક ક્યાં ક્યાં સરખામણી કરી એના ઉપર એક નજર કરી લેવાની છે. તો ચાલો નજર કરી લઈશું કે વિદ્યુત અને ચુંબકત્વની કેટલીક સામ્યતાઓ બતાવો. તો આપણને અહીંયા કેટલીક રાશિઓની બતાવી છે અને આ રાશિઓ આપેલા વિદ્યુતીય શાસ્ત્રની અંદર અને ચુંબકત્વની અંદર શું શું સામ્યતા ધરાવે છે, કેવી રીતે સામ્યતા ધરાવે છે એના વિશે આપણને એક નાની એવી માહિતી આપી છે. તમને યાદ રાખવાની છે અને તમે ફટાફટ બોલશો પણ ખરા. પહેલું રાશિ આપણે કહીએ ક્ષેત્ર કહીએ. તો ચલો ક્ષેત્ર તો વિદ્યુતની અંદર શું આવશે? વિદ્યુતીય ક્ષેત્ર. તેને શું બોલાય? કેપિટલ E સદિશ. ક્ષેત્ર છે તો ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકમાં શું આવે? ચુંબકમાં શું આવશે? ચુંબક ક્ષેત્ર. એના સિમ્બલ શું આવે છે? કેપિટલ સદિશ B. ચલો પહેલો વાત કરીએ આપણે ક્ષેત્ર વિશે. વિદ્યુતની અંદર આવે છે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકની અંદર આવે છે ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રને આપણે સિમ્બોલ આપીએ છીએ કેપિટલ E અને ચુંબકીય ક્ષેત્રને આપણે સિમ્બોલ આપીએ છીએ કેપિટલ સદિશ B. ચલો આગળ વાત કરીએ. બીજી ભૌતિક રાશિ છે જેનું નામ છે ધ્રુવની પ્રબળતા. કઈ છે? ધ્રુવની પ્રબળતા. તો ધ્રુવની પ્રબળતા વાત કરીએ તો ધ્રુવની પ્રબળતાની અંદર વાત કરીશું આપણે. તો એમાં વિદ્યુત શાસ્ત્રની અંદર વાત કરીએ તો ધ્રુવની પ્રબળતા આપણને કેટલી મળશે? તો એમાં આપણે વિદ્યુતભાર Q મળે છે. ધ્રુવની પ્રબળતા માટે વિદ્યુતભાર Q મળે છે વિદ્યુત ક્ષેત્રની અંદર. અને ચુંબકત્વની અંદર આપણને ધ્રુવની પ્રબળતા કેટલી મળે છે? ધ્રુવમાન QM જોવા મળે છે. જે આપણે લેટેસ્ટ હમણાં રિસેન્ટલી લાસ્ટ લેક્ચરમાં જોયું છે કે ધ્રુવમાન તરીકે આપણને ચુંબકત્વની અંદર QM મળે છે, જ્યારે વિદ્યુતની અંદર આપણને શું મળે છે? વિદ્યુતભાર Q જોવા મળે છે. ત્રીજી વસ્તુ જોઈએ ભૌતિક રાશિ તો ડાયપોલ મોમેન્ટ. તો વિદ્યુત શાસ્ત્રની અંદર આપણને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શું મળે છે? સ્મોલ p મળે છે. જ્યારે ચુંબકત્વની અંદર આપણને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું મળે છે? સ્મોલ m મળે છે. બંનેના સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે વિદ્યુતની અંદર મળતું વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર p બરાબર શું છે? 2 q જોવા મળે છે. જ્યારે ચુંબકત્વની અંદર મળતા ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણને સ્મોલ m બરાબર શું મળે છે? qm × 2l જોવા મળે છે. તો ત્રીજી વાત કરીએ આપણે ડાયપોલ મોમેન્ટની. આ રીતે આગળ વાત કરીએ ચોથી રાશિ કે અચળાંક કયો આવશે? તો વિદ્યુત શાસ્ત્રની અંદર આપણે જ્યારે પણ કોઈ સૂત્ર મેળવ્યું સૂત્રની અંદર આપણને અચળાંક તરીકે કોણ મળતું હતું? 1/4πε0 એટલે કે ε0 ની વાત કરીએ છીએ વિદ્યુત શાસ્ત્રની અંદર. અને ચુંબકત્વની અંદર આપણે વાત કરીએ છીએ μ0/4π એટલે કે μ0 ની વાત કરીએ છીએ. એટલે કે ચુંબકની અંદર આવે છે પરમિએબિલિટી, જ્યારે વિદ્યુત શાસ્ત્રની અંદર આવે છે પરમિટિવિટી. નેક્સ્ટ ભૌતિક રાશિની વાત કરીએ કે ડાયપોલની લંબાઈ આપણે વિદ્યુત શાસ્ત્રની અંદર લઈએ છીએ 2 × a. જોઈ શકો છો અહીંયા આગળ આ સૂત્રમાં ડાયપોલ મોમેન્ટની અંદર. અને જ્યારે ચુંબકની અંદર આપણે લઈએ છીએ ડાયપોલ મોમેન્ટની અંદર આપણે તેની લંબાઈ લઈએ છીએ 2 × l. એટલે યાદ રાખીશું કે અહીંયા 2a આવે છે, જ્યારે અહીંયા 2l આવે છે. એટલે આપણે જ્યારે ડાયપોલ મોમેન્ટનું પર લાગતું ટોર્કનું મૂલ્ય પણ શોધ્યું ત્યારે આપણે ચુંબકની અંદર આપણે 2l લંબાઈ લેતા હતા. જ્યારે વિદ્યુત શાસ્ત્રની અંદર તમે યાદ કરો કે જ્યારે ત્યાં આપણે ડાયપોલ મોમેન્ટ લેતા હતા તો ત્યાં આપણે લંબાઈ 2a લેતા હતા. અને લાસ્ટ બીજી રાશિ છે ડાયપોલ મોમેન્ટની દિશા. એટલે કે અહીંયા જે ડાયપોલ મોમેન્ટ p છે એની અંદર આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણે કહ્યું હતું કે ડાયપોલ મોમેન્ટની અંદર મળતી દિશા કેવી હોય છે? તો ઋણ વિદ્યુતભારથી લઈને ધન વિદ્યુતભાર તરફ જોવા મળે છે. જ્યારે ચુંબકત્વની અંદર આપણને દિશા કઈ મળતી હતી? આપણે એમાં જ કીધું, લેટેસ્ટમાં કીધું છે કે દક્ષિણ ધ્રુવથી લઈને ઉત્તર ધ્રુવ તરફ જોવા મળે છે. તો આપણને અહીંયા કેટલીક સામ્યતાઓ આપેલી છે એના વિશે આપણે અહીંયા માહિતી મેળવી છે. ચલો ફરી એકવાર રિપીટેશન કરી દઈએ કે વિદ્યુત અને ચુંબકત્વની અંદર આપેલી કેટલીક ભૌતિક રાશિઓ વચ્ચેની સામ્યતાઓ દર્શાવો. તેમાંની પહેલી સામ્યતા દર્શાવીએ છીએ આપણે ક્ષેત્રના વિશે. તો ક્ષેત્ર માટે આપણને વિદ્યુતમાં મળે છે વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E, ચુંબકત્વની અંદર મળે છે ચુંબકીય ક્ષેત્ર કેપિટલ B. બીજી વાત કરી ધ્રુવની પ્રબળતા. તો આપણને વિદ્યુત શાસ્ત્રની અંદર મળે છે વિદ્યુતભાર Q અને ચુંબકત્વની અંદર મળે છે ધ્રુવમાન QM.
તો આ વાત કરી બીજી ભૌતિક રાશિ ધ્રુવની પ્રબળતા વિશે. ત્રીજી ભૌતિક રાશિ મળે છે ડાયપોલ મોમેન્ટ. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત શાસ્ત્રની અંદર ડાયપોલ મોમેન્ટ આપણને P બરાબર મળે છે 2AQ, જ્યારે ચુંબકત્વની અંદર આપણને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણને મળે છે M બરાબર QM × 2L. પાંચમી આપણે સામ્યતા જોઈ કે અચળાંક તરીકે આપણને વિદ્યુત શાસ્ત્રની અંદર આપણને જોવા મળે છે 1/4πε0, જ્યારે ચુંબકત્વની અંદર આપણને જોવા મળે છે μ0/4π. નેક્સ્ટ આપણે સામ્યતાની વાત કરી, એની અંદર આપણે વાત કરી ડાયપોલની લંબાઈ વિશે. તો ડાયપોલ મોમેન્ટની અંદર આપણે વિદ્યુત શાસ્ત્રની અંદર આપણને ડાયપોલની લંબાઈ આપણને 2a ના ફોર્મમાં મળે છે, જ્યારે ચુંબકત્વની અંદર આપણને ડાયપોલ મોમેન્ટની અંદર આપણને ડાયપોલ લંબાઈ આપણને 2l ના ફોર્મમાં જોવા મળે છે. આગળ લાસ્ટ આપણે વાત કરી કે ડાયપોલની મોમેન્ટની મળી તેની દિશા. તો આપણને વિદ્યુતશાસ્ત્રની અંદર ડાયપોલની દિશા આપણને ઋણ વિદ્યુત ભારથી લઈને આપણને વિદ્યુત ભાર તરફ જોવા મળે છે, જ્યારે આપણને ચુંબકત્વની અંદર આપણને ડાયપોલની દિશા દક્ષિણ ધ્રુવથી લઈને ઉત્તર ધ્રુવ તરફ જોવા મળે છે. તો આ કેટલીક સામ્યતાઓ છે જે બંને અલગ અલગ સેશનમાં આપણે સરખી વસ્તુ ભણીએ છીએ, પરંતુ થોડો આટલો તફાવત છે જે આપણને અહીંયા શોર્ટ રૂપે દર્શાવેલો છે. તો આશા રાખીએ કે આજના આ સામ્યતાના આ ક્વેશ્ચનમાં તમને બધાને ખ્યાલ આવી ગયો હશે, યાદ રહી ગયો હશે. ઓકે, આ જ રીતે હવે આપણે કેટલાક સૂત્રો પણ મેળવ્યા છે. તો સાથે સાથે સ્થિત વિદ્યુતશાસ્ત્ર અને ચુંબકત્વની અંદર મળતા આ સૂત્રોની વચ્ચેની કેટલીક સામ્યતાઓ વિશે પણ ચર્ચા વિચારણા કરી લઈએ. તો સ્થિત વિદ્યુતશાસ્ત્ર અને ચુંબકત્વની અંદર એટલે કે આપણને જેવું સૂત્ર આપણને સ્થિત વિદ્યુતની અંદર મળે છે એવું જ આપણને ચુંબકત્વમાં પણ જોવા મળે છે, પરંતુ થોડો તફાવત જોવા મળે છે. તફાવત શું છે? તફાવત કે સામ્યતા, સરખાવટ. તફાવતને આપણે સરખાવત આપણે સમાનતા જોવાની છે. શું છે? તો ચાલો એ પણ જોઈ લઈએ. તો આપણે જ્યારે સ્થિત વિદ્યુતશાસ્ત્રની અંદર કોઈ પણ સૂત્ર મેળવીએ છીએ તો એ સૂત્રની અંદર આપણને 1/ε0 જોવા મળે છે, એટલે કે એપ્સિલોનની વાત કરીએ છીએ, જેને આપણે શૂન્ય અવકાશની પરમિટિવિટી કહીએ છીએ. જ્યારે ચુંબકત્વની અંદર આપણને સૂત્રમાં μ0 એટલે કે શૂન્ય અવકાશની પરમિએબિલિટી જોવા મળે છે. એ જ્યારે સૂત્ર આપણે મેળવીએ છીએ તો અહીંયા આપણે સૂત્રોની વાત કરીએ છીએ તો સૂત્રોની અંદર આપણને અહીંયા આગળ ε0 સ્થિત વિદ્યુતશાસ્ત્રની અંદર જોવા મળે છે, જ્યારે ચુંબકત્વની અંદર આપણને μ0 એટલે કે પરમિએબિલિટી જોવા મળે છે. સેકન્ડ વાત કરીએ વિદ્યુતભાર Q, એટલે કે વિદ્યુત સૂત્રની અંદર આપણને વિદ્યુતભાર Q સ્થિત વિદ્યુતમાં જોવા મળે છે, જ્યારે ચુંબકત્વની અંદર આપણને ચુંબકીય દ્રુમાન Qm જોવા મળે છે. ત્રીજી વસ્તુ વાત કરી કે ડાયપોલ મોમેન્ટ P બરાબર આપણને 2AQ મળે છે, જ્યારે આપણને ચુંબકત્વની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર 2L × QM જોવા મળે છે. આ તો આપણે ઓલરેડી આગળ ભણી ગયા. આગળ વાત કરીએ કે અહીંયા મળતું સ્થિત વિદ્યુતની અંદર આપણને મળતું સૂત્ર બે વિદ્યુતભાર વચ્ચે લાગતું વિદ્યુતબળ આપણને F બરાબર 1/4πε0 Q1/r² જોવા મળે છે, જ્યારે બે ચુંબકીય ધ્રુવો વચ્ચે લાગતું ચુંબકીય બળનું મૂલ્ય F બરાબર આપણને μ0/4π QM × QM/r² જોવા મળે છે. મિત્રો ધ્યાન આપો, અહીંયા આપણે જોયું કે આપણે આ સ્થિત વિદ્યુતશાસ્ત્ર આપણને અહીંયા ε0 જોવા મળે છે, જ્યારે આપણને અહીંયા આગળ μ0 જોવા મળે છે, જે આપણે પહેલા કેસમાં જોયું. બીજું આપણને વિદ્યુતભાર Q મળે છે, જોઈ શકો છો બીજા સેશનની અંદર, ત્યારે આપણને અહીંયા QM જોવા મળે છે, જે પણ તમે અહીંયા ક્વેરી કરી શકો છો. પાંચમું સામ્યતા જોઈએ કે વિદ્યુત ડાયપોલની કોઈ અક્ષની ઉપર મળતું વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય આપણને ત્યાં મળતું હતું E બરાબર 2p/4πε0 r³ મળતું હતું, ત્યારે આપણને ગજ ચુંબકની અક્ષ પરનું મળતું ચુંબકીય ક્ષેત્ર આપણે આગળ વાત કરી કે આપણને મળતું હતું BA બરાબર μ0/4π 2m/r³ જોવા મળે છે. જો ફરી એકવાર અહીંયા મળ્યો μ0, અહીંયા મળે છે ε0, અહીંયા મળે ડાયપોલ મોમેન્ટ P મળે છે, અહીંયા મળે છે ચુંબકીય મોમેન્ટ સ્મોલ m જોવા મળે છે. ગોટ ઇટ? છઠ્ઠી એક સામ્યતા જોઈએ કે વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્ર માટે આપણને સૂત્ર ત્યાં મળતું હતું E બરાબર -p/4πε0 r³ બરાબર છે, જ્યારે આપણને અહીંયા જોવા મળે છે B બરાબર μ0/4π m/r². મિત્રો તેના પર અહીંયા આપણે જ્યારે કોઈ અક્ષ પર વાત કરીએ તો અહીંયા 2 આવે છે ઉપર, અહીંયા પણ 2 આવે છે, જ્યારે વિષુવરેખા પર સુધી તો આપણને અહીંયા 2 જોવા મળતો નથી, જે કેન્સલ આઉટ થઈ જાય છે. સેમ અહીંયા P આવે છે, અહીંયા M આવે છે, અહીંયા μ0 આવે છે, અહીંયા ε0 આવે છે. ગોટ ઇટ? હવે સ્થિત વિદ્યુતશાસ્ત્રની અંદર આપણે ટોર્ક ટાઉનું મૂલ્ય આપણે મેળવતા હતા સદિશ P × સદિશ E, જ્યારે આપણને અહીંયા ટોર્ક ટાઉનું મૂલ્ય મળે છે સદિશ M × સદિશ B જોવા મળે છે. ત્યાં આપણને સ્થિત વિદ્યુતશાસ્ત્રની અંદર આપણને ટોર્ક પરથી મળતી સ્થિતિ ઊર્જાનું મૂલ્ય U બરાબર -p.E મળતું હતું, ત્યારે અહીંયા આપણને સ્થિતિ ઊર્જાનું મૂલ્ય U બરાબર -m.b જોવા મળે છે, જે ફરી આપણને કહે છે કે જો ડાયપોલ મોમેન્ટ P આવે છે, ત્યારે અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M આવે છે, અહીંયા વિદ્યુતશાસ્ત્રની અંદર વિદ્યુત ક્ષેત્ર E આવે છે, ત્યારે આની અંદર ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ક્ષેત્ર B જોવા મળે છે.
બરાબર છે. અને જો આના પરથી આપણે કાર્ય શોધીએ તો કાર્ય W શું આવશે P ઓફ E cos થીટામાં એટલે એકવાર લઈશું cos થીટા 1 માઇનસ cos થીટા 2 એટલે અહીંયા શું આવશે MB cos થીટા 1 માઇનસ cos થીટા 2 જોવા મળે છે. અગેન અહીંયા M આવશે તો અહીંયા આવશે P, અહીંયા આવશે B તો અહીંયા આવશે E. તો આ કેટલીક સામ્યતાઓ છે જેના વિશે આપણે ચર્ચા કરી છે. બાકી મળતા સમીકરણો બધા સરખા જ આવે છે, મળતા સેમ કોન્સેપ્ટ વાઇઝ થિયરી ભણીએ છીએ, સેમ સ્ટેપ વાઇઝ આપણે થિયરી પ્રૂવ કરીએ છીએ, બંનેમાં સરખા સ્ટેપ વાઇઝ આપણે પ્રૂવ કરીએ છીએ, પરંતુ ફરક એટલો છે કેટલાક સિમ્બલ બદલાય છે, કેટલીક માહિતી બદલાઈ જાય છે, કેટલાક એના પરથી નામમાં પણ બદલાવ આવી જાય છે. તો આપણને અહીંયા કેટલીક નાની એવી શોર્ટ આઉટ માહિતી આપેલી છે જેના વિશે તમને ખ્યાલ આવ્યો હશે. બરાબર છે. ફરી એકવાર ફટાફટ જોઈ લઈએ. પહેલો કિસ્સો છે એપ્સિલોન 0 તો આપણને આ બાજુ મળશે મ્યુ 0. બીજો છે વિદ્યુતભાર Q તો આપણને આ બાજુ મળશે ધ્રુવમાન Qm. ત્રીજો મુદ્દો છે આપણને મળશે ડાયપો મોમેન્ટ P મળે છે તો આ બાજુ આપણને મળે છે ચુંબકીય ડાયપો મોમેન્ટ M. ચોથો મુદ્દો છે સૂત્ર આપણને બે વિદ્યુતભાર લાગતું બળ F બરાબર આ રીતે જોવા મળે છે, જ્યારે આપણને અહીંયા આ રીતે જોવા મળે છે. પાંચમો મુદ્દો છઠ્ઠો મુદ્દો જે છે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર અને વિદ્યુત ડાયપોલની વિષુવવૃત્ત અક્ષ પરના મળતા સૂત્રો છે અને એનો તફાવત છે જે આપણે જોઈ શકીએ છીએ આપણને આ રીતના ફોર્મના અહીંયા જોવા મળે છે. હવે નેક્સ્ટ મુદ્દો ટોક ટાવર આપણને મળે છે P ક્રોસ E, જ્યારે આપણને મળે છે ટોક ટાવર બરાબર M ક્રોસ B, કારણ કે અહીંયા M આવશે, અહીંયા P આવશે, અહીંયા E આવશે તો અહીંયા B જોવા મળે છે. અને એના પરથી આપણને આ તરફ સીધી ઉર્જા આપણને U બરાબર માઇનસ P ડોટ E જોવા મળે છે, જ્યારે એના ઉપરથી આ તરફ આપણને સીધી U બરાબર માઇનસ M ડોટ સદિશ B જોવા મળે છે. અને આના ઉપરથી મળતું કાર્ય W બરાબર શું આવશે PE cos થીટા મુજબ તો અહીંયા મળશે માઇનસ MB cos થીટા મુજબ. બરાબર છે. ગોટ ઇટ. તો આશા રાખે કે આજના આ સામ્યતક ટોપિકની અંદર આપ સૌને ખ્યાલ આવ્યો છે, મજા આવે છે એવી આશા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ. આપણે આજની થિયરી અહીંયા જ પૂરી કરીએ છીએ. થેન્ક યુ.